હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા વિદ્યાર્થીઓ ફોન મેસેજ કરે છે, તો આજે તમારા માટે સ્પેશિયલી એટલી બધી મહેનત કરી છે, આખી રાત ઉજાગરો કરે એવું કહું તો ચાલે. કારણ કે બધા જ વિભાગના આઈએમપી ક્વેશ્ચન આપણે આપી દીધા છે અને આજના વિડીયોની અંદર આપણે તમારી જે બોર્ડ પરીક્ષા છે એમાં ધોરણ 12 અને આપણો તત્વજ્ઞાન વિષય છે એની અંદર આજે આપણે 1000% મોસ્ટ આઈએમપી એમસીક્યુ હું તમને આ વિડીયોની અંદર આપવાની છું. એટલે એમસીક્યુ તૈયાર કરી લેજો. તમે 20માંથી 20 ગુણ લાવવાના દાવેદાર થઈ જવાના છો. તમે થંબનેલમાં તો જોયું છે ટોપ 50 એમસીક્યુ, એટલે દરેક ચેપ્ટરમાંથી આપણે 5-5 એમસીક્યુ જે મોસ્ટ આઈએમપી છે, જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે એવા પ્રશ્નોની આજે આપણે તૈયારી કરી લેવાની છે. ચાલો, ટાઈમ વેસ્ટ બિલકુલ નથી કરવો. વિભાગ એમાં 20માંથી 20 ગુણ તમારે જો પાક્કા લાવવા હોય, મેળવવા હોય તો તમારે આ વિડીયોને અંત સુધી જોવાનો છે. 1000% ગેરંટી સાથે કહું છું કે મારી જોડે જે વિદ્યાર્થીઓ ભણે છે એમને તત્વજ્ઞાનમાં 100માંથી ભાઈ 100 માર્ક આવ્યા છે અને તત્વજ્ઞાનના વિભાગ એમાં 20માંથી 20 માર્ક આવે છે વિદ્યાર્થીઓને. જો તમારે 20માંથી 20 માર્ક લાવવા છે તો આ વિડીયોની અંદર તમારે અંત સુધી બન્યું રહેવાનું છે. બીજું, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમે જેવા પ્યારા છો એવી પ્યારી એક કોમેન્ટ તો કરી દેજો. ચાલો, શરૂઆત કરવી છે ફટાફટ. આપણે આગળ વધીએ. આપણું ચેપ્ટર નંબર 1 જે છે એમાં સ્વાધ્યાયમાં 10 એમસીક્યુ આપેલા છે અને એ 10 એમસીક્યુ માંથી કયા એવા એમસીક્યુ છે જે મોસ્ટ આઈએમપી છે જે આપણે તૈયાર કરવાના છે. ચલો, તો એમસીક્યુ નંબર 1 છે અને વારંવાર પૂછાતો એમસીક્યુ છે કે નીચેનામાંથી કયું વિધાન જટિલ દ્વિશર્તી વિધાન છે? જટિલ દ્વિશર્તી. હવે અહીંયા તમને કીધું છે જટિલ દ્વિશર્તી. તો મારા વાલા, મારા કલેજા, દ્વિશર્તીનો મતલબ આમ થાય. આવી તમને ખબર પડે તો કે તો તમે અહીંયા પહેલા નંબરમાં જુઓ તો કે હા જોયું. આમાં તમને ક્યાંય દ્વિશર્તી દેખાય તો કે ના. અહીંયા ક્યાંય દ્વિશર્તી દેખાય તો કે ના. અહીંયા ક્યાંય દ્વિશર્તી દેખાય તો કે ના. તો 3 તમારા વિકલ્પ તો એમને એમ જતા રહ્યા. ખાલી વધ્યો તમારો ઓપ્શન નંબર આ. હવે તમે એમ ના કહેતા બેન અહીંયા ક્યાં દ્વિશર્તી છે? મારા વાલા, અહીંયા દ્વિશર્તી છે પણ ટાઈપિંગમાં મારે દ્વિશર્તી નહોતું આવતું ને એટલે જો જુગાડ કરી દીધો, દ્વિશર્તીની નિશાની એવું લખી નાખ્યું છે અહીંયા. એટલે તમારે આ વસ્તુનું હંમેશા ધ્યાન રાખવાનું છે મારા કલેજા, કે જ્યારે તમને એમ કે જટિલ દ્વિશર્તી તો બસ જવાબ તમારો આવશે નિષેધ એમ, દ્વિશર્તી નિષેધ એન. જટિલ દ્વિશર્તી કીધું છે તો દ્વિશર્તીની નિશાની આમ થાય. તમને પરીક્ષામાં દ્વિશર્તી આપેલું જ હશે અહીંયા આ રીતના. તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, નિષેધ એમ, દ્વિશર્તી નિષેધ એન. પૂછાય એવો ક્વેશ્ચન છે, વારંવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. પછી મને કહેતા નહીં કે કીધું નહોતું. ઓકે, દ્વિશર્તીની નિશાની જોઈ લેવાની. હાલો આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 2 છે. મસ્ત પ્રશ્ન છે કે 3 સાદા વિધાનો વાળા જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ હોય છે? હરોળ કીધું છે હો, વરોળ નથી કીધું. શની મની જોતી નથી, ચશ્મા આવ્યા છે. હા, તો અહીંયા હરોળ લખ્યું છે, વરોળ નથી. હવે આ શું કહેવા માંગે છે પ્રશ્ન? તો ભાઈ 3 સાદા વિધાનો હોય તો એમાં સત્યતા કોષ્ટક તમે બનાવો તો તમારે આડી લાઈન કેટલી બનાવી? હરોળનો મતલબ થાય આડી લાઈન. તો 3 વિધાનો હોય તો આડી લાઈન તમારે કેટલી બનાવવાની એવું પ્રશ્ન પૂછે છે. તમારા વાલા, પી, ક્યુ અને આર, આવા 3 વિધાનો હોય તો આડી લાઈનો કેટલી બને? તો આડી લાઈનો મારા વાલા બનશે 8. કેટલી બનશે? 8. કેવી રીતે હું તમને સમજાવું. જો એક સાદું વિધાન હોય તો આડી લાઈન 2 બનાવવાની, 2 સાદા વિધાન હોય તો આડી લાઈન 4 બનાવવાની અને 3 સાદા વિધાન હોય તો આડી લાઈન 8 બનાવવાની. એટલે તમારે અહીંયા 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 11 એટલે તમારે 1 2 3 આગળ વધવાનું અને અહીંયા 2 દુના 4 4 દુના 8 8 દુના 16 એવી રીતે તમારે 2 2 ની ગણતરી કરીને આગળ વધવાનું છે. તો તમને ખ્યાલ આવી જશે. હવે પરીક્ષામાં આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી એમસીક્યુ પૂછાય છે. મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. 1000% મોસ્ટ આઈએમપી છે. આપણો જવાબ આવશે હરોળ કેટલી? 8. 3 સાદા વિધાનો હોય તો હરોળ આપણી આવશે 8 8 અને 8. અહીંયા જવાબ લખવાનો છે 8. ઓકે, ચાલો હું આગળ વધું ફટાફટ. ત્રીજા નંબરમાં આપણે આવી ગયા છીએ. પ્રશ્ન નંબર આપણો 3. નીચેનામાંથી કયું વિધાનનું રૂપ સ્વવ્યાઘાતી છે? મારા કલેજાઓ અહીંયા ધ્યાન રાખજો. આ પ્રશ્ન વિભાગ એમાંય પૂછાય છે ને બીમાંય પૂછાય છે.
પછી કહેતા નહીં હો કે કીધું નહોતું, એટલે સોની મોની તૈયાર કરી લેજે કે નીચેનામાંથી કયું વિધાનનું રૂપ સ્વવ્યાઘાતી છે. પરીક્ષામાં તમને વિભાગ બી માં પૂછાય ને તો એમ કહેશે કે સ્વવ્યાઘાતી રૂપનું ઉદાહરણ આપો, તો તમારે ઉદાહરણ લખવું પડે. અને MCQ માં પૂછાય તો MCQ આપેલો હશે. તો હવે જવાબ આપણો શું આવે તો તમારે યાદ રાખવાનો પીપી. શું કે પીપી? પીપી નહીં. સ્કૂલમાં આપણે નાના હતા ને એટલે આપણે ટીચરને એમ કહીએ ટીચર, પછી તમને ખબર છે તમે અહીંયા એમ બતાવો, આંગળી બતાવો, પીપી જેવું છે. એટલે આ પીપી એટલે પાણી પી, પીપી એટલે દારૂ પી ને મારે નતો પીવો ને મને પાયો રે પીપી. પણ નહીં પીવો શું કરવા એને રવાડે ચડાવે છે. તો તમે યાદ રાખશો પીપી એટલે પી પી. વચ્ચે તમારે સમુચય અને નિષેધને મૂકી દેવાનું છે, એટલે આ તમારું રૂપ થઈ જશે સ્વવ્યાઘાતીનું. સમજણ પડી? પીપી, સમુચય અને નિષેધ. વચ્ચે રાખો સમુચય અને નિષેધ. બીજું જો મારા વાલા, અહીંયા સમુચય ને નિષેધ છે, પણ અહીંયા પી છે ને અહીંયા ક્યુ છે. તો ઉતાવળમાં શાંતિ તમારે જવાબ લખવાનો છે. ઉતાવળ ખોટી નથી કરવાની, ન કે પરીક્ષામાં લખીને આવશો ને ઘરે આવીને જોશો આ મમ્મી મસ્ત પેપર ગયું, આજ તો મારું તત્વજ્ઞાનનું પેપર આમ સુપર ડુપર હિટ ગયું છે. ને ઘેર આવીને MCQ ચેક કરે ને એટલે પછી કે ઓહ શીટ, તો સોની મોની પેલા દેખાતું નતું. શાંતિ આપણને આવડતું હોય તો બહુ ઉતાવળ નહીં કરવાની, નહીં તો 1-2 માર્ક્સ એમને એમ જતા રહેશે બકા. એટલે બકા ધીરે શાંતિ હો બકા. એટલે પી સમુચય નિષેધ પી, આપણો જવાબ આવશે પી સમુચય નિષેધ. આ સ્વવ્યાઘાતી રૂપ છે. ઓકે, હાલો આગળ વધુ. જો તમને મારો વિડીયો ગમતો હોય ને તો જરા વિડીયોને લાઈક શેર કરજો, કોમેન્ટ કરજો. હારી તમે જેવા હારા ને પ્યારા છો ને એવી પ્યારી કોમેન્ટ કરજો, અને કે મને મજા નહીં આવે. ચલો, અમુક નિશ્ચિત વિધાન માટે વપરાતા A થી Z સુધીના કેપિટલ અક્ષરોને શું કહે છે? A થી લઈ અને Z સુધી, ABCD EFG HIJK LMN, એટલે ABCD જે છે એના કેપિટલ જે અક્ષરો છે ભાઈ, એને શું કહેવાય મારા વાલા? તો એને વિધાન પરક અચલ કહેવામાં આવે છે. શું? અમુક નિશ્ચિત વિધાન માટે વપરાતા A થી Z સુધીના કેપિટલ અક્ષરોને શું કહેવાય છે? વિધાન પરક અચલ કહેવાય છે. તમારે પ્રાતિક રજૂઆત કરવી હોય તો તમારે અચલોનો ઉપયોગ કરવો પડે, અને એમાં A થી લઈ અને Z સુધીના કેપિટલ અક્ષરોમાંથી તમે કોઈ પણ અક્ષરનો ઉપયોગ કરી શકો છો. જેમ કે ABCD માં અક્ષર ઝાઝા રે, એમ મને ગમે એક તું. એટલે તું એટલે તમને જે ગમે છે એ અક્ષરનો ઉપયોગ તમે પ્રાતિક રજૂઆતમાં કરી શકો છો. તો આ A થી Z સુધીના અક્ષરોને અચલ કહેવાય. શું કહેવાય? અચલ. વિધાન પદક અચલ કહેવાય. ઓકે, પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. હાલો પછી આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 5 છે મારા વાલા, કે પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય. પૂર્વાંગ સત્ય અને ઉત્તરાંગ અસત્ય હોય તેવા શરતી વિધાનની સત્યતા જણાવો. તો મારા વાલા, મારા કલેજા, અહીંયા તમને શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ પૂછ્યો છે બકા. કે શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ શું થાય? તો શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ થશે કે TF હોય તો સામેવાળું વિધાન F બને. TF હોય તો F, નહીં તો T. TF હોય તો F. હવે અહીંયા આપણને કીધું છે કે પૂર્વાંગ સત્ય એટલે T, ઉત્તરાંગ અસત્ય એટલે F. એવું શરતી વિધાનની સત્યતા જણાવો. તો એવા શરતી વિધાનની સત્યતા શું કહેવાય? F કહેવાય. F એટલે અસત્ય. F એટલે અસત્ય. તો જવાબ અહીંયા આવશે અસત્ય. અને બીજું એક વાત કહું, તમે લોકો છે ને તો થિયરી નથી ભણતા. જો તમે થિયરી ભણો ને તો આ MCQ ક્યાંથી આવે છે? થિયરીમાંથી આવે છે. પણ એ જ તો તમને કંટાળો આવે છે. અને આપણું ચેપ્ટર પહેલું 20 ગુણનું છે ભાઈ. જેને પાસ થવાનું છે એ વિદ્યાર્થીઓને હું જણાવી દઉં કે તમારે પહેલું ચેપ્ટરને તો બિલકુલ મૂકવાનું નથી. એને એમ એવી રીતે તૈયાર કરવાનું છે ને કે સ્મશાનમાં જઈએ ને ત્યાં સુધી આ ચેપ્ટર આપણને યાદ રહેવું જોઈએ. તો જવાબ આપણો અહીંયા આવશે અસત્ય. ઓકે, હાલો આગળ વધુ. આપણું ચેપ્ટર નંબર આપણું 2. ચલો, ચેપ્ટર 2 ની વાત કરવી છે મારે, તો આપણે અહીંયા આવી જઈએ છીએ. ચલો, હવે એમાં તમને કીધું છે પ્રશ્ન નંબર 1 માં કે નીચેનામાંથી દલીલ માટેનું રૂપ ઓળખાવો. તમને શું કીધું છે? દલીલ માટેનું રૂપ ઓળખાવો. તો કાંઈ વાંધો નહીં, ચલો ઓળખાવી દઈએ, એમાં ક્યાં ના છે. હવે દલીલ કીધું છે ને રૂપ કીધું છે, તો રૂપની અંદર તમારે એક વસ્તુ યાદ રાખવાની છે મારા વાલા,
કે રૂપની અંદર ABCD ના નાના અક્ષરો આવશે અને 3 ટપકા આવશે. આટલું તમારે યાદ રાખવાનું. જ્યારે તમને એમ કહે કે દલીલ માટેનું રૂપ ઓળખાવો, ત્યારે રૂપની અંદર પહેલા તો નાની ABCD આવશે અને 3 ટપકા આવશે. 3 ટપકા એટલે તેથી, જેને આપણે કહીએ તેથી. આટલું વસ્તુ ધ્યાનમાં રાખશો તો આને ગોખવાની જરૂર નહીં પડે એમ. બીજું, હું તત્વજ્ઞાન ભણાવું છું. મારા વિદ્યાર્થીઓ 100માંથી 100, 99, 95 અઢળક વિદ્યાર્થીઓ સારા માર્ક્સ લાવે છે. હું ખાલી ભણાવવા ખાતર નથી ભણાવતી, હું તમને IMP આપવા ખાતર નથી આપતી. તમારે એને કેવી રીતે યાદ રાખવા, તમારે એને કેવી રીતે સોલ્વ કરવા, હું એવી રીતે આપું છું મારા વાલા. એટલે મારા કલેજા, મારા કાળજાના કટકા તૈયાર કરી લેજો હો. હવે સાંભળો, રૂપની અંદર એવું કીધું કે નાના અક્ષરો અને તેથી 3 ટપકા આવશે. તો હવે આમાં તમે ઓપ્શન જુઓ. જો આમાં કેપિટલ અક્ષર છે એટલે ઈ તો આવશે નહીં. પછી આમાં નાના અક્ષર છે પણ એમાં 3 ટપકા નથી એટલે આ નહીં આવે. અહીંયા આવો તમે તો જો અહીંયા શું છે બેટા, આ કેપિટલ અક્ષરો છે. જો આ નહીં આવે, આ કેપિટલ અક્ષર છે તો ઈ નહીં આવે. હવે રહી વાત કોની, તો આ જો આ નાના અક્ષરે છે PQ અને આ ટપકા જો તેથી 3 ટપકા આપેલા છે. બીજું, ટાઈપિંગમાં મારે 3 ટપકા નથી આવતા, 2 આવતા હતા, મેં 2 મૂકી દીધા, પણ અહીંયા મેં તેથી લખ્યું છે. એટલે તમારે ધ્યાનમાં રાખવાનું, આ તેથી એટલે અહીંયા 3 ટપકા કરેલા છે એમ ટૂંકમાં. તો જો 4 ઓપ્શનમાંથી આ ખાલી એક ઓપ્શન એવો છે, નિષેધ P તેથી Q. આ ઓપ્શન નંબર આપણો ત્રીજા નંબરનો, નિષેધ P તેથી Q. આ આપણું દલીલનું રૂપ છે. તમને ખબર પડી મારા વાલા? તો હું હવે આગળ જાઉં. ચાલો પ્રશ્ન નંબર આપણો 2 છે. M વિકલ્પન N, નિષેધ M, અહીંયા તેથી છે હો, તો તેથી N. આ દલીલ માટેના આ સ્થાનાપતિ નિદર્શનનું રૂપ નીચેનામાંથી ઓળખાવો. મસ્ત પ્રશ્ન પૂછે છે. અમુક વિદ્યાર્થીઓ હોય ને જે પાસ થવા વાળા, એ તો આવું જોવે ને એટલે એમને આમ પરસેવો સૂકી જાય, ચક્કર આવી જાય કે મારું બેટું આ ક્યાંથી આવ્યું, આવું તો ક્યાંય ભણ્યા જ નથી ને. હવે એમાં શું કરું, તમે નથી ભણ્યા પણ આમ એકદમ સહેલું છે. જોજો, હું તમને સમજાવું છું. પહેલા તો જો અહીંયા જેવું છે ને એવું સેમ ટુ સેમ તમારે આ 4માંથી શોધી કાઢવાનું છે. હવે જોજો, જો આ M અને આ N, એની જગ્યાએ PQ મૂકી શકે, ગમે તે મૂકી શકે એમ. આ M ની જગ્યાએ ને આ N ની જગ્યાએ પહેલા જે મૂક્યું હતું એનું એ મૂકવું પડે. બાકી કારકો એમના એમ રહેશે. જો અહીંયા નિષેધ છે તો નિષેધ કારક એમનું એમ રહેવું જોઈએ, એમાં કોઈ હળી થવી જોઈએ નહીં. આ કારક છે વિકલ્પન, તો વિકલ્પન એમનું એમ રહેવું જોઈએ, એમાં કોઈ હળી થવી જોઈએ નહીં. તો ચલો, વિકલ્પનની જગ્યાએ વિકલ્પન હોય અને નિષેધની જગ્યાએ નિષેધ હોય એવું આમાંથી વિકલ્પ તમે શોધો. તો જો મારા વાલા, આ વિકલ્પન છે તો કે ઓકે, અહીંયા વિકલ્પન છે તો અહીંયા વિકલ્પન છે. પછી અહીંયા નિષેધ છે પણ જો આ અહીંયા નિષેધ નથી, અહીંયા પાછળ નિષેધ આપ્યું છે, તો આ આપણો ઓપ્શન ગયો કામથી. ચલો પછી ફરી જોઈ લઈએ. પહેલો ઓપ્શન ગયો, પહેલો ગાયબ. ચલો પછી પહેલામાં વિકલ્પન, તો આ વિકલ્પન, પહેલા વિધાનમાં વિકલ્પન છે. પછી અલ્પ વિરામ છે તો અહીંયા અલ્પ વિરામ છે. અલ્પ વિરામ પછી તરત નિષેધ છે તો અહીંયા અલ્પ વિરામ છે પણ તરત નિષેધ નથી, તો બીજો ઓપ્શન ગયો, તો કાઢો એને સાઈડમાં. ચલો પહેલું બીજું ગયું. હવે ત્રીજામાં આવો. જો અહીંયા M એક વિધાન એટલે કે આ એક વિધાન છે, પછી વિકલ્પન છે તો અહીંયા વિકલ્પન છે, પછી અહીંયા બીજું વિધાન તો અહીંયા બીજું વિધાન, પછી અહીંયા અલ્પ વિરામ તો અહીંયા પણ અલ્પ વિરામ છે, પછી અહીંયા અલ્પ વિરામ પછી નિષેધ છે પણ અહીંયા અલ્પ વિરામ પછી નિષેધ છે નહીં, તો આને કરો કેન્સલ. હાલો હવે લાસ્ટમાં આપણે ઓપ્શન નંબર D એટલે ડ આપણું ચેક કરી લઈએ એટલે આપણને ખબર પડી જાય. ચલો અહીંયા એક વિધાન, તો કે હા એક વિધાન છે. અહીંયા વિકલ્પન, તો કે જો આવ્યું વિકલ્પન. પછી અહીંયા N તો અહીંયા Q છે. પછી અહીંયા અલ્પ વિરામ, તો આ રહ્યું આપણું અલ્પ વિરામ. પછી અહીંયા નિષેધ છે તો આ રહ્યું આપણું નિષેધ. પછી અહીંયા M વિધાન, તો અહીંયા P છે. અહીંયા જો 3 ટપકા છે તો અહીંયા પણ 3 ટપકા આપેલા છે. અને પછી N વિધાન એટલે Q વિધાન. તો જવાબ આપણો આવશે ઓપ્શન નંબર D. હવે જોજો મારા વાલા, M છે, M ની જગ્યાએ P મૂક્યું. પછી વિકલ્પન તો એમના એમ આવે એટલે વિકલ્પન આવ્યું. N ની જગ્યાએ અહીંયા Q મૂક્યો છે તો N ની જગ્યાએ Q મૂક્યો છે. પછી અલ્પ વિરામ, તો કરો અલ્પ વિરામ. પછી અહીંયા નિષેધ છે તો લખો નિષેધ. હવે જો અહીંયા M છે તો M આગળ આવી ગયો છે, તો અહીંયા M માટે શું લીધું છે? P. તો ફરી M આવ્યો તો ફરી M માટે શું લેવાનું? P. તો લખો P. પછી અહીંયા 3 ટપકા છે તો અહીંયા 3 ટપકા.
પછી એન માટે પહેલા શું લીધું હતું? તો એન માટે પહેલા ક્યુ લીધું હતું, તો અહીંયા મૂકો ક્યુ. આ તમારો થઈ ગયો જવાબ. ઓપ્શન નંબર ડી સાચો છે. ઈ આપણો આવશે જવાબ. પી વિકલ્પ ક્યુ, નિષેધ પી, તેથી ક્યુ. ઓકે, ઓપ્શન નંબર ડી. હવે આને ગોખવા બેસવાનું નહીં, મેં તમને કેવી ઈઝી મેથડ શીખવાડી એ રીતે તમારે જવાબ લાવવાનો. જો પરીક્ષામાં પૂછાઈ જાય તો હું કેમ આવા એમસીક્યુ સોલ્વ કરાવું છું, તમારે ગોખવું ન પડે, એક મેથડ આપી દીધી કે આ રીતે તમારે સોલ્વ કરવાનું છે. ઓકે, ચાલો આગળ વધુ મારા વાલો. ચલો પ્રશ્ન નંબર આપણો 3 છે. શું કહેવા માંગે છે? સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાન વાળી દલીલ કેવા પ્રકારની હોય છે? હવે જો મારા વાલા, જ્યારે પણ તમને આ બીજા ચેપ્ટરનો પ્રશ્ન છે, સત્ય આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય, ફલિત વિધાન અસત્ય હોય, TF આવે મતલબ સત્ય અને અસત્ય, આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય, તો એવી દલીલને આપણે કહીશું અપ્રમાણભૂત. રેડી? વાતમાં ખબર પડી? આધાર વિધાન સત્ય, ફલિત વિધાન અસત્ય, તો એ દલીલને કહેવાય અપ્રમાણભૂત. પણ તમને એમ કે આધાર વિધાન સત્ય ને ફલિત વિધાન એ સત્ય, તો એ દલીલને શું કહેવાય? તો એવી દલીલને પ્રમાણભૂત. આધાર વિધાન એ સત્ય, ફલિત વિધાન એ સત્ય, તો દલીલને કહીશું પ્રમાણભૂત. પણ આધાર વિધાન સત્ય, ફલિત વિધાન અસત્ય, તો એ દલીલને કહેવાય અપ્રમાણભૂત. એક એમસીક્યુમાં 2 એમસીક્યુ તમને સમજાવ્યા. ઓકે, ખબર પડી? તો હું આગળ જાઉં. હાલો, પ્રશ્ન નંબર આપણો 4. એકથી વધુ આધાર વિધાનો વાળી દલીલને કયા તાર્કિક કારક વડે જોડવામાં આવે છે? 1000%ના 1000% મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે મારા વાલાઓ. તૈયાર કરી લેજો, પછી મને કહેતા નહીં કે બેન તમે ચમ કીધું નહોતું. હું બધું કહું છું પણ તમે તૈયાર નથી કરતા, મને ખબર છે એકચ્યુઅલી. તો એકથી વધુ આધાર વિધાનો વાળી દલીલને કયા તાર્કિક કારક વડે જોડવામાં આવે છે? તો ભાઈ, આધાર વિધાનો એકથી વધુ આધાર વિધાન વાળી દલીલ હોય તો એને અનેથી જોડવામાં આવે, સમુચયથી જોડવામાં આવે. શેનાથી? સમુચયથી જોડવામાં આવે. સમુચયથી જોડી અને આપણે એક જ દલીલ બનાવતા હતા. જો તમને એક જ આધાર વિધાન વાળી દલીલ બનાવતા હતા, તમને જો ખબર હોય તો જવાબ આવે અને. શું આવશે? અને. એકદમ ઈઝી જવાબ છે, મોસ્ટ આઈએમપી છે, પૂછાય એવો છે. પછી કહેતા નહીં હો કે કીધું નહોતું. ચાલો આગળ વધુ ફટાફટ. પ્રશ્ન નંબર આપણો 5 છે. આધાર વિધાનોને એક જ સમુચયમાં સાંકળવાથી આધાર વિધાન માટેના કેટલા સ્તંભ રચાય છે? તો ભાઈ તમે આધાર વિધાનોને એક જ સમુચયમાંથી સાંકળવાથી આધાર વિધાન માટેના કેટલા સ્તંભ રચાય છે? આધાર વિધાન માટેનો એક જ સ્તંભ રચાય છે. શું? આધાર વિધાન માટેનો એક જ સ્તંભ રચાય છે. ફરી સમજાવી દઉં છું કે જો આધાર વિધાનોને આપણે એક સમુચયથી સાંકળીએ. શું? આધાર વિધાનોને આપણે એક સમુચયથી સાંકળી દઈએ, તો સાંકળવાથી આધાર વિધાન માટેના પછી આપણે કેટલા સ્તંભ બનાવવાના? તો કે આધાર વિધાન માટેનો પછી આપણે એક જ સ્તંભ બનાવવાનો થાય. રેડી? ઓકે, ચાલો આગળ વધુ ફટાફટ. આપણે આગળ વધીએ આપણું સ્વાધ્યાય નંબર 3માં. ચલો, સ્વાધ્યાય આપણો 3 છે, મતલબ ચેપ્ટર આપણું 3 છે. પ્રશ્ન નંબર આપણો 1 છે. એમપીને લગતા નિયમના રૂપોમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે? મારા વાલા, મારા કલેજા, જો મસ્ત પ્રશ્ન છે. 1000%ના 1000% મસ્ત મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તૈયાર કરી લેજો, પછી કહેતા નહીં કે બેન તમે એકચ્યુઅલી કીધું નહોતું. હવે તમને અહીંયા શું કીધું છે કે એમપીને લગતા નિયમના રૂપમાં. એમપીનું રૂપ તો લખો, એમપીનું રૂપ લખો. પી શરતી ક્યુ, આ પી તેથી આ ક્યુ. ઓકે, તો કે હા. તો એમપીને લગતા રૂપમાં તો આ આપણે લખી દીધું રૂપ, આ આપણું રૂપ છે. એમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે? તો તમે જોજો અહીંયા તમે જરા ઝૂમ કરીને જુઓ તો અહીંયા કયું કારક મેં મૂક્યું છે રૂપમાં? તો કે શરતી મૂક્યું છે. તો જવાબ શું આવે? શરતી આવે. જો ખબર પડે છે, જવાબ આવશે શરતી. કારણ કે આ રૂપ છે કોનું? એમપીનું. એમ તો કીધું છે કે એમપીના રૂપમાં કયા કારકનો ઉપયોગ થાય છે? તો બેટા શરતી કારકનો ઉપયોગ થાય છે. અહીંયા આપણો જવાબ આવશે શરતી, શરતી, શરતી. શરતી, મારી સામે જો તો. ના, મને શરમ આવે છે, હું કોઈની સામે નહીં જોઉં. શરતીનો શબ્દ જો છે. મોસ્ટ ટાઈમ જો કરી લેજો તૈયાર. ખાલી શરતી. ઘણી વાર પ્રશ્ન પૂછાય છે. હાલો, પછી આગળ વધવું છે. મસ્ત પ્રશ્ન અહીંયા આપેલો છે, જરા તમે જુઓ તો શું કીધું છે. ચાલો જોઈ લો.
પી શરતી ક્યુ અને ક્યુ શરતી આર એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય? તો લખો આઈએ પેલા પી શરતી ક્યુ શરતી આર, તેથી પી શરતી આર. લ્યો જવાબ આવી ગયો. જો પી શરતી ક્યુ તો એ આ આપણો પહેલા નંબરમાં પી શરતી ક્યુ મેં લખ્યું. આ પી શરતી ક્યુ તો અહીંયા લખ્યું પી શરતી ક્યુ. પછી ક્યુ શરતી આર તો મેં લખ્યું ક્યુ શરતી આર. તો આ પહેલું ને બીજું બે વિધાનો આપેલા હોય તો એમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય? તો મારા વાલા, મારા કલેજા, એચએસ ના નિયમને તમે યાદ તો કરો અને એચએસ ના નિયમનું રૂપ તમે બોલો એટલે તમને જવાબ આવડશે. આ રૂપમાંથી પ્રશ્ન પૂછ્યો છે અને હું રાડો પાડીને થાકી ગઈ છું. તમને કહીને થાકી છું કે અનુમાનના 8 નિયમો તૈયાર કરો. એ 8 નિયમમાંથી 2 એમસીક્યુ પૂછાય છે. એ 8 નિયમમાંથી વિભાગ બી માં એક પ્રશ્ન પૂછાય છે અને એ જ નિયમમાંથી એ જ રૂપમાંથી વિભાગ સી માં 2 પ્રશ્નો પૂછાય છે. આવું કેટલી વાર કીધું. જો અનુમાનના નિયમો ના આવડતા હોય તો આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે વિડીયોને જોઈ શકો છો. પણ પહેલા આટલું કરી લેજો ને પછી એ વિડીયો ઉપર જજો. હો, શું કીધું ખબર પડી? તો આપણો જવાબ આવે ભાઈ પી શરતી આર. ક્યાં છે પી શરતી આર? તો ઓપ્શન નંબર એ માં પી શરતી આર. આ એચએસ ના નિયમનું રૂપ આપેલું છે બેટા અને તમને પ્રશ્ન પૂછ્યો છે. ખબર પડે છે? તો હું આગળ જાઉં. હાલો ફટાફટ. ચાલો આવી ગયા છે પ્રશ્ન નંબર 3 માં. શું કીધું છે? વિધિવાચક દ્વિધાનુમાનના રૂપમાં સત્યતા કોષ્ટકની કેટલી હરોળો હોય છે? ઓહો હો, જોરદાર પ્રશ્ન પૂછ્યો છે હો ભાઈ, કે વિધિવાચક દ્વિધાનુમાનના રૂપમાં. હવે આ વિધિવાચક દ્વિધાનુમાનના રૂપમાં આ કયો નિયમ છે? તો બેટા આ સીડી ના નિયમની વાત અહીંયા થઈ રહી છે. તો સીડી નું રૂપ તમે મને કહેશો તો કે હા પી શરતી ક્યુ આર શરતી એસ. હવે નીચે આવે છે પણ એ નથી લખતી. કેમ? કારણ કે જો સીડી ના નિયમમાં બેટા કેટલા વિધાનો આવે છે? 4. પી ક્યુ આર એસ. તો મેં હમણાં આગળ એક પ્રશ્ન ભણાવી દીધો તમને ખબર હોય તો, કે આ સીડી નો નિયમ છે એમાં 4 સાદા વિધાનો આવે છે. સીડી ના નિયમમાં 4 સાદા વિધાનો આવે છે. પી ક્યુ આર એસ 4 વિધાનો આવે છે. તો 4 વિધાનો હોય તો અહીંયા કીધું છે કેટલી હરોળ આવે. હરોળ, વરોળ નહીં, હરોળ. તો હરોળ એટલે કે આડી લાઈનો, આમ આડી લાઈનો. તો 4 વિધાનો હોય તો આડી લાઈનો કેટલી બનાવવાની? તો 4 વિધાનો હોય તો આડી લાઈનો 16 બનાવવાની. ઓહો, આડી લાઈનો 16 બનાવવાની. જો 4 વિધાનો હોય તો આડી લાઈનો 16. ફરી તમને સમજાવી દો, સાંભળજો. એક સાદું વિધાન તો આડી લાઈનો 2 બને, એટલે કે આડી લાઈન એટલે કે હરોળ. 2 સાદા વિધાન હોય તો આડી લાઈન કેટલી બને? 4 બને. 3 સાદા વિધાન હોય તો આડી લાઈન કેટલી બને? 8 બને. અને 4 સાદા વિધાન હોય તો આડી લાઈન કેટલી બને? 16 બને. હમણાં મેં ચેપ્ટર 1 માં તમને આ ભણાવી દીધું. ચેપ્ટર 1 માં આ પ્રશ્ન પૂછ્યો હતો કે 3 સાદા વિધાન હોય તો હરોળ કેટલી બને? હરોળ એટલે આડી લાઈન. 3 સાદા વિધાન હોય તો હરોળ 8 બને. પણ અહીંયા એમ કીધું છે, તમને સીધું નથી કીધું, ઇનડાયરેક્ટલી પૂછ્યું છે. ડાયરેક્ટ નથી પૂછ્યું, ઇનડાયરેક્ટ પૂછ્યું છે કે વિધિવાચક દ્વિધાનુમાનના રૂપમાં સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ આવે? તો બેટા સીડી ના નિયમમાં 4 વિધાનો આવે અને 4 વિધાનો આવે તો આડી લાઈન 16 બને. એટલા માટે જવાબ 16 આવે છે. તમને ખબર પડે છે હું તમને શું કહેવા માંગુ છું? હું તમને ખાલી ગોખવાની વાત નથી કરતી, હું તમને સમજાવું છું કે આ 16 જવાબ કેમ નો આવ્યો. સમજણ પડે છે? તમારી ભણાવવાની ટ્રીક જોઈને તો તમને ખબર પડતી હશે ને કે બેન કયા લેવલનું ભણાવે છે. એમને એમ ક્યાં રાડો પાડું છું કે વિદ્યાર્થીઓને 100 માંથી 100 માર્ક આવે છે. આવી રીતે ભણાવું છું એટલે આવે છે. આ 2 પ્રશ્નો તો તમારે માઇન્ડમાં ફિટ કરી લેવાના છે. ગમે તે પ્રશ્ન પૂછાય અને પૂછાય છે 100%. ઓકે, હવે આગળ વધું. હાલો ફટાફટ. ચાલો પ્રશ્ન નંબર 4. એમાં ત્રીજા ચેપ્ટરના તો જે પ્રશ્નો પૂછાય છે ને, હા મારે શું કેવું, કારણ કે નિયમ ને એના રૂપ દાખલા ગણવાના, એમસીક્યુ માં દાખલા ગણવાનું પૂછાય. જો હવે અહીંયા તમને શું કીધું છે જોજો બરોબર. નિષેધ કૌંસમાં x સમુચય y શરતી z અને નિષેધ z એ 2 વિધાનો આપેલા હોય તો એમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય? કઈ વાત, કેવો પ્રશ્ન પૂછ્યો છે. ચાલો મારે લખવું પડશે અહીંયા નિષેધ, પછી કૌંસમાં x સમુચય ને y કૌંસ પૂરો શરતી z
પછી નિષેધ ઝેડ. આ બે વિધાનો આપેલા હોય તો એમાંથી કયા વિધાનને નીચે અહીંયા તમે નિષ્પન્ન કરી શકો? તો મારા વાલા, મારા કલેજા, તમે મને એમ કહો કે અહીંયા શરતી છે. અહીંયા શું છે? શરતી છે. હવે શરતી આવતું હોય એવો અનુમાનનો નિયમ કયો છે મને કહેજો. તો કે બેન શરતી આવતું હોય એવો અનુમાનના બે નિયમો છે. કયા કયા? એક એમપી નો નિયમ છે અને એક એમટી નો નિયમ છે. આને બરોબર સમજજો અને પછી આને તૈયાર કરજો. હું એવું કહેવા માંગુ છું. તો એમટી અને એમપી. હવે એમટી નો નિયમ હશે ને તો એમાં બે વખત કારક આવતા હશે. કેટલી વખત? બે વખત કારક આવતા હશે. જો એમટી નો નિયમ લખું છું. પી શરતી ક્યુ પછી નિષેધ ક્યુ, તેથી નિષેધ પી. તો હવે તમે જુઓ, બીજા નંબરનું વિધાન છે નિષેધ ક્યુ. તો અહીંયા આપણો ઝેડ છે. તો કે હા છે. તો આ ઝેડ ને અહીંયા નિષેધ ઝેડ બનાવે છે. તો એમટી ના નિયમમાં અહીંયા ક્યુ છે, જેમ અહીંયા ઝેડ છે. તો આ જે ક્યુ છે એનો નિષેધ કર્યો છે બીજા નંબરના વિધાનમાં. તો અહીંયા એકલો ઝેડ છે ને અહીંયા એનો નિષેધ ઝેડ કર્યો છે. તો એનો મતલબ એવું કહેવા માંગુ છું કે અહીંયા આ જે પ્રશ્ન છે બેટા એમાં એમટી નો નિયમ પૂછ્યો છે 100%. કોનો નિયમ પૂછ્યો છે? એમટી નો નિયમ પૂછ્યો છે. હવે અહીંયા એમટી ના નિયમમાં નિષેધ પી આવે છે. કોણ આવે છે? નિષેધ પી. તો આ આપણો પી છે, આ આપણો ક્યુ છે. ક્યુ નો નિષેધ અહીંયા કરી દીધો છે. ક્યુ ની જગ્યાએ ઝેડ છે તો ઝેડ નો નિષેધ તો અહીંયા કરી દીધો છે. હવે આપણે જવાબમાં પી નો નિષેધ કરવાનો છે. તો આ પી વિધાન છે. જો બહુ ડિફિકલ્ટ છે પણ સમજાવું છું ભાઈ, બહુ ડિફિકલ્ટ છે. જો આ પી વિધાન છે. હવે પી વિધાનમાં છે કોણ એ લખો પહેલા. તો કે નિષેધ પછી કૌંસમાં એક્સ સમુચયને વાય. આ આપણું પી વિધાન છે. હવે આ વિધાન પી વિધાનને આપણે નીચે લાવ્યું પણ એમટી ના નિયમના રૂપમાં પી નો નિષેધ થાય તો અહીંયા જે આ વિધાન છે એમાં એક તો નિષેધ આપેલું છે, એ તો વિધાન સાથે નિષેધ છે, પણ એક નિષેધ આપણે એમટી ના નિયમના રૂપનું કરવાનું છે. એટલે બેટા અહીંયા બીજી વખતે નિષેધ લખવું પડે. તો ડબલ નિષેધ, બે વખત નિષેધ પછી એક્સ સમુચય અને વાય. આ આપણો જવાબ આવ્યો. એમટી ના નિયમ પરથી મેં જવાબ લાવ્યો. હવે આ તમને આવડે તો લખવાનું, ન આવડે તો આને ગોખી લેજો. બરોબર? આ તો મેં તમને પ્રેક્ટિકલ સમજાવ્યું કે આ જવાબ કેવી રીતે આવ્યો. અમુકને એવું લાગે કે સીધો જવાબ આપી દીધો, બેનને નથી આવડતું, બેનને આવડે છે એટલે તો જવાબ લાવ્યો છે. આખા યુટ્યુબમાં જોઈ લેજો તમે, તત્વજ્ઞાન બધા ભણાવે જ છે હો મારા વાલા. હા, એમને વિદ્યાર્થીઓ આપણે એને આટલી કોમેન્ટ નથી કરતા. મારી ચેનલમાં અઢળક વિદ્યાર્થીઓ ગુજરાતના ખૂણે ખૂણે ગામડે છેવાડેથી વિદ્યાર્થીઓના ફોન મેસેજ આવે છે. તત્વજ્ઞાન વિષય તો એ આમ અઢળક વિદ્યાર્થીઓ છે જે તત્વજ્ઞાન વિષય ખરીદીને મારા એપ્લિકેશનમાં ભણી રહ્યા છે. તો અહીંયા આપણે જવાબ શું લખશું? ડબલ નિષેધ એક્સ સમુચય વાય. ઓકે, વાતમાં ખબર પડી? જો ન આવડે અને આવું કોઈ પૂછાય તો સીધું ડબલ નિષેધ એક્સ સમુચય વાય આને ગોખી જ મારજો તમારે. કેમ કે તત્વજ્ઞાન વિષયમાં સ્વાધ્યાયમાંથી એમસીક્યુ પૂછાય છે. એમાં બહારના કોઈ એમસીક્યુ નથી આવતા અને એમસીક્યુમાં કોઈ છેડછાડ કરવામાં આવતી નથી. જે છે એ જ એમસીક્યુ પૂછાય છે. રેડી? હાલો, પછી આવી ગયા આપણે પ્રશ્ન નંબર 5માં. જો આમાંય કંઈક એવું છે, જો તમે અહીંયા કેવો પ્રશ્ન પૂછ્યો છે. જો એ સમુચય બી વિકલ્પન નિષેધ સી અને ડબલ નિષેધ સી એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય છે? મારા વાલા, જ્યારે પણ પ્રશ્ન પૂછાય થોડું ધ્યાન રાખવાનું. અહીંયા વિકલ્પન આપ્યું છે તો વિકલ્પન વાળો એક જ નિયમ છે. વિકલ્પન અને નિષેધ આવતું હોય એવો એક જ નિયમ છે. કયો નિયમ છે? ડીએસ નો નિયમ છે. અને ડીએસ નું રૂપ શું થાય? તો કે પી વિકલ્પન ક્યુ. પી વિકલ્પન ક્યુ પછી નિષેધ ક્યુ, તેથી પી. ખબર પડી? તો કે હા પડી. આ રૂપ છે અને આ રૂપ ઉપરથી તમારે જવાબ લાવવાનો છે. આ પી એટલે આપણો એ સમુચય બી એ આપણો પી બની જશે. પછી ક્યુ એટલે આ નિષેધ સી એ આપણો ક્યુ છે. પછી નીચે ડબલ નિષેધ સી. તો જો રૂપ પ્રમાણે ક્યુ વિધાનનો નિષેધ તો થાય, એટલે આ ક્યુ વિધાન છે નિષેધમાં હતું એટલે ડબલ નિષેધ સી કર્યું છે. અહીંયા લખું છું ડબલ નિષેધ સી. અહીંયા જોજો તમને થોડી ખબર પડે તો. પી વિધાન એટલે એ સમુચય બી એ આપણું પી વિધાન છે. પછી અહીંયા ક્યુ વિધાન છે તો નિષેધ સી એ આપણું ક્યુ વિધાન છે. પછી અહીંયા રૂપ પ્રમાણે ક્યુ નો નિષેધ થાય તો ભાઈ સી નો નિષેધ થાય તો એક તો નિષેધ સી આપેલું છે
અને એક બીજો નિષેધ શેનો કર્યો છે અહીંયા? ડબલ નિષેધ સી કેમ કર્યું? તો કે એક નિષેધ અહીંયા વિધાનમાં આપેલો છે અને એક નિષેધ નિયમનો કર્યો છે. અને હવે આપણે કયા વિધાનને નિષ્પન્ન કરીશું? પી વિધાનને. તો પી વિધાન અહીંયા છે કોણ? એ સમુચ્ચય બી. તો આપણો જવાબ આવશે એ સમુચ્ચયને બી. ના ખબર પડે તો ડીએસ છે એનું રૂપ લખો, એક બાજુ રૂપ લખો ને એક બાજુ તમે આ વિધાનો જે છે ને એને ગોઠવો, જવાબ આવી જશે 100%. અને તોય નો આવડે ને તો કાંઈ નહીં, ગોખી લેજો જવાબ કે આ એ સમુચ્ચય બી વિકલ્પ સી નિષેધ સી વાળું કોઈ વિધાન વાળું MCQ આવે તો એમાં જવાબ આવે છે એ સમુચ્ચય બી. કેમ જવાબ આ યાદ રાખવાનો છે? કારણ કે કોઈ MCQમાં ફેરફાર કરતા નથી એટલા માટે કહું છું. રાઈટ? ત્રીજા નંબરનું ચેપ્ટરના MCQ મોસ્ટ આઈમ્પી જે પૂછાવા લાયક હતા તમને આપી દીધા છે. હાલો આગળ વધુ. ચલો ચેપ્ટર 4 સ્વાધ્યાય 4 માં આગળ વધીએ. ચાલો પ્રશ્ન નંબર આપણો 1 છે. ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વાળા બે પદોનું બનેલું એક બિનશરતી કથન એટલે શું? ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વાળા બે પદોનું બનેલું એક બિનશરતી કથન. બિનશરતી કથન કે એટલે યાદ રાખવાનું, એમાં આપણો જવાબ આવશે નિરુપાધિક વિધાન. બિનશરતી કથન કહેશે એટલે જવાબ આપણો આવશે નિરુપાધિક વિધાન. નિરુપાધિક વિધાન. ઓકે, હાલો ફટાફટ આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 2 છે. એકદેશી નિરુપાધિક વિધાનોમાં ઉદ્દેશ્ય પદ કયા પ્રકારનું છે? વાહ ભાઈ, મસ્ત પ્રશ્ન પૂછે છે. અને આવા પ્રશ્નો પૂછે ને એટલે આપણે ટાઈ ફિશ. એકદેશી નિરુપાધિક વિધાનોમાં ઉદ્દેશ્ય પદ કયા પ્રકારનું હોય છે? તો ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત હોય છે. કેવું હોય છે? અવ્યાપ્ત હોય છે. ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત હોય છે. ચાલો પછી પ્રશ્ન નંબર 3. સાધ્ય પદવાળા સંવિધાનના આધાર વિધાનને શું કહેવાય છે? પ્રશ્નમાં જવાબ આપેલો છે એવું કહું તો ચાલે. પ્રશ્નમાં જવાબ આપેલો છે એવું કહું તો ચાલે. અહીંયા સાધ્ય પદ કીધું છે, તો સાધ્ય પદ તમારે ખાલી સાધ્ય પદ વાળું જે સંવિધાનનું આધાર વિધાન હોય એને સાધ્ય વિધાન કહેવાય. અહીંયા સાધ્ય પદ છે એટલે જવાબ આવશે સાધ્ય વિધાન. સાધ્ય પદ, સાધ્ય વિધાન. સાધ્ય પદ વાળું સંવિધાનનું આધાર વિધાન હોય તો એને આપણે શું કહીશું? એને આપણે સાધ્ય વિધાન કહીએ છીએ. ઓકે માય ડિયર સ્ટુડન્ટ, ચાલો આગળ વધવું છે. પ્રશ્ન 4 ઉપર આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થીઓની ઈચ્છા છે કે આપણે લાઈવમાં ભણવું છે તો કોમેન્ટ કરજો. તમારે ઢગલાબંધ તમારી કોમેન્ટ આવશે તો આપણે લાઈવની શરૂઆત કરી દેશું. શું કીધું? કોમેન્ટ કરજો. ચાલો પછી પ્રશ્ન નંબર 4 છે. નીચેનામાંથી કયો અતિક્રમણનો દોષ છે? અતિક્રમણનો દોષ છે એવું તમને પૂછ્યું છે, તો અતિક્રમણનો દોષ તમે કોને કહેશો? અતિક્રમણનો દોષ. ચાલો હું તમને જવાબ આપી દઉં છું. ચલો નીચેનામાંથી અતિક્રમણનો દોષ, તો જવાબ આપણો આવશે સાધ્યાતિક્રમ. અતિક્રમણનો દોષ આપણે કોને કહીશું? સાધ્યાતિક્રમને કહીશું. અતિક્રમણનો દોષ એટલે આપણો સાધ્યાતિક્રમનો દોષ. ઓકે, તમને એવું કીધું છે કે અતિક્રમણનો દોષ નીચેનામાંથી કયો છે? તો અતિક્રમણનો દોષ આપણો જવાબ આવશે સાધ્યાતિક્રમ. ઓકે, ચાલો પછી પ્રશ્ન નંબર 5 છે. અર્વાચીન તર્કશાસ્ત્રીઓના મતે કેવા પ્રકારના વિધાનોને અસ્તિત્વલક્ષી ભાવાર્થ છે? પ્રશ્ન મોસ્ટ આઈમ્પી છે, પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું, પૂછાય એવો પ્રશ્ન છે. એટલે પ્લીઝ કહું છું, મહેરબાની કરીને તૈયાર કરી લેજો. અહીંયા આપણો જવાબ આવશે એકદેશી. જો અર્વાચીન તર્કશાસ્ત્રીઓના મતે કેવા પ્રકારના વિધાનોને અસ્તિત્વલક્ષી ભાવાર્થ હોય છે? જવાબ આવશે એકદેશી. દેશી દેશી ના બોલ્યા કસોરી રે. હા, દેશી યાદ રાખજો. હાલો પછી ફટાફટ આગળ વધીએ. આપણું ચેપ્ટર નંબર 5. પ્રશ્ન નંબર આપણો 1 છે. વ્યાપ્તિકરણની પ્રક્રિયામાં શું અનિવાર્ય હોય છે? ભાઈ વિદ્યાર્થીઓ, આપણી વ્યાપ્તિકરણની જે પ્રક્રિયા છે એમાં શું અનિવાર્ય હોય છે? વ્યાપ્તિકરણની પ્રક્રિયાની અંદર બૌદ્ધિક સાહસ. વ્યાપ્તિકરણની પ્રક્રિયામાં શું અનિવાર્ય હોય છે? તો બૌદ્ધિક સાહસ અનિવાર્ય હોય છે. ચાલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 2. વૈજ્ઞાનિક વ્યાપ્તિના તાત્વિક આધારો કયા છે? મોસ્ટ આઈમ્પી એટલે કે 1000% ના 1000% મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, વારંવાર પૂછાય. પછી મને કહેતા નહીં કે કીધું નહોતું હો. તો અહીંયા તમને જણાવી દઉં કે આપણી વૈજ્ઞાનિક વ્યાપ્તિના તાત્વિક આધારો કયા કયા છે? તો એક તો કાર્યકારણનો નિયમય આવશે અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ પણ આવશે. એટલે અહીંયા જવાબ આવશે અ અને બ બંને. જો કાર્યકારણનો નિયમ પણ આવે અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ પણ આવે, પણ તમે પરીક્ષામાં
કાર્યકારણનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ એવું તો તમારે લખાય ના, એટલે તમારે જવાબ કયો લખવાનો? ઓપ્શન નંબર ડી, અ એટલે કે આ અને બ એટલે કે આ બંને, અ બ બંને. ઓકે, તમને પરીક્ષામાં આવી રીતે સેમ ટુ સેમ આવી રીતે ક્વેશ્ચન અને એના વિકલ્પો આવી રીતના આપેલા હશે, તો તમારે જવાબમાં જે આવતું હોય અ અને બ બંને એ ટીક કરવાનું રહેશે. ઓકે, અમુકને આવી એ ખબર નથી પડતી એટલે મારે સમજાવવું પડે છે. તમને ખબર પડી? હાલો તો હું આગળ વધું મારા વાલાઓ. ચાલો પ્રશ્ન નંબર 3, સાદી ગણના મૂલક વ્યાપ્તિનું લક્ષણ શું છે? પ્રશ્ન ઘણી વાર પૂછાઈ ગયેલો છે, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, પૂછાય છે વારંવાર, પછી મને ના કહેતા. તો સાદી ગણના મૂલક વ્યાપ્તિનું લક્ષણ શું છે ભાઈ? તો બૌદ્ધિક સાહસ પણ છે, અનઅપાદિત અનુભવે છે અને મર્યાદિત નિરીક્ષણે છે. તો જવાબ આવશે આ ત્રણેય. જવાબ તમારે કયો લખવાનો? આ ત્રણેય, ઉપરના ત્રણેય. સાદી ગણના મૂલક વ્યક્તિ બૌદ્ધિક સાહસ ધરાવે છે, અનઅપાદિત અનુભવ રજૂ કરે છે, મર્યાદિત નિરીક્ષણ છે, એટલે આ ત્રણેય. જવાબ આપણો આવશે આ ત્રણેય, તમારે એ લખવાનું છે. હાલો પછી આગળ વધુ. પ્રશ્ન નંબર 4, જે.એસ. મિલ કારણના લક્ષણમાં કઈ બાબતો સમાવે છે? તો જે.એસ. મિલ કારણના લક્ષણમાં અનુકૂળ સંયોગોની હાજરી અને પ્રતિકૂળ સંયોગોની ગેરહાજરી, એટલે કે અ અને બ બંને. જવાબ આપણો આવશે ઓપ્શન નંબર ડ, એટલે કે ડી, અ અને બ બંને. જે.એસ. મિલ કારણના લક્ષણમાં અનુકૂળ સંયોગોની હાજરી બતાવે છે અને પ્રતિકૂળ સંયોગોની ગેરહાજરી પણ બતાવે છે. તો આ બંને તો જવાબમાં લખી ન શકાય, એટલે જવાબ આપણો આવશે અ અને બ બંને. જવાબ આવશે અ અને બ બંને. અહીંયા તમને જે 50 ટોપ ક્વેશ્ચન આપી રહી છું ને, એ ક્વેશ્ચન એવી રીતના આપેલા છે કે જો કદાચ હાર્ડ પેપર પૂછાય ને તો આમાંથી તમારા MCQ આવી જશે. કોઈ ચિંતા ન કરતા, ને જ્યારે પેપર દેવા જાઓ એ દિવસે ટોપ 20 MCQ કરીને એક વિડીયો મૂકી દઈશ, એટલો વિડીયો જોઈ લેજો. તમારે જો તો 20માંથી 20 પાક્કા આવી જશે, ડોન્ટ વરી. એટલે હાલ જે MCQ ભણાવું છું એ હાર્ડમાંનું હાર્ડ પેપર કરે તો આમાંથી તમારા MCQ નીકળી જશે, કોઈ ચિંતા ન કરતા. ચલો પ્રશ્ન નંબર આપણો 5 છે. જે.એસ. મિલ પ્રાયોગિક અન્વેષણની કેટલી રીતિઓ આપે છે? ભાઈ મોસ્ટ આઈપી પ્રશ્ન છે, વિભાગ બી માં પૂછાય ને એમાં પૂછાય એવો પ્રશ્ન છે. કાંઈ નહીં, યાદ રાખી લો, 5 રીતિઓ આપેલી છે. જે.એસ. મિલે પ્રાયોગિક અન્વેષણની કેટલી રીતિઓ આપે છે? તો 5 રીતિઓ આપે છે. કેટલી રીતિઓ આપે છે? 5 રીતિઓ આપે છે. ઓકે, હાલો આગળ વધુ. પ્રશ્ન સ્વાધ્યાય આપણો 6. ચલો સ્વાધ્યાય 6 માં આગળ વધીએ એ પહેલા યુટ્યુબના મારા વાલા વિદ્યાર્થીઓ, મારા કલેજાઓ જે હમણાં મારી ચેનલમાં જોઈન થયા છે, તો એ દરેક વિદ્યાર્થીને ખાસ એવું જણાવવાનું કે ભાઈ તમારું તત્વજ્ઞાનનું પેપર હવે વધારે ઝાઝો ટાઈમ નથી, ખાલી માત્ર કહેવા જો તો 2 દિવસો બાકી છે. તો 2 દિવસની અંદર ઘણા વિદ્યાર્થીઓના ફોન મેસેજ આવી ગયા છે કે બેન તત્વજ્ઞાનમાં કાંઈ કર્યું જ નથી, હું શું કરું હવે? તો હવે ટાઈમ ઓછો છે અને મહેનત વધારે છે. તો તમે ક્યાંક ચિંતામાં હશો, માનસિક ટેન્શનમાં હશો, તો જો વધારે ટેન્શન ના લેવું હોય, તમને કંઈક રેડીમેડ એવું હું આપી દઉં તો તમને કેવો મજો પડી જાય કે બસ આટલું જ કરવાનું છે. તો હા, બસ એટલું જ કરવાનું છે. અને એટલું જ કરવા માટે તમારે આર્યન ક્લાસીસ નામનું આપણું એપ્લિકેશન છે, તો એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું છે. એપ્લિકેશનની અંદર વિદ્યાર્થીઓ મેં બોર્ડની એક્ઝામને ધ્યાનમાં રાખી અને 5 વિષયનો પેપર સેટ તૈયાર કરેલો છે. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓએ પેપર સેટ ખરીદ્યો છે. એ લોકોએ તૈયારી કરીને એ લોકો તો ક્યારના બેસી ગયા છે. પણ તમે હમણાં મારી ચેનલમાં જોઈન થયા છો, તમને કદાચ ખબર હોય કે ના હોય, તો હું તમને જણાવી દઉં કે આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં બેટા 5 વિષયનો પેપર સેટ તૈયાર કરેલો છે. આ 5 વિષયમાં વિષય કયા કયા છે? એક તો પહેલું આપણું તત્વજ્ઞાન છે, બીજા નંબરે મનોવિજ્ઞાન છે, ત્રીજા નંબરે ભૂગોળ, પછી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર. આ 5 વિષયનો પેપર સેટ ડિઝાઇન કરેલો છે, જે પેપર સેટ બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને બનાવેલો છે. 1000% ગેરંટી સાથે કહું છું કે તમારું બોર્ડનું પેપર તમને આ 5 વિષયનો જે પેપર સેટ છે ને એના 6 પેપર મેં બનાવેલા છે. તો આ 6 પેપરમાંથી તમને તમારું બોર્ડનું પેપર મળી જવાનું છે. ગઈ સાલ જે બોર્ડમાં પેપર સેટ બનાવ્યો હતો તત્વજ્ઞાનનો, તો તત્વજ્ઞાનનો જે પેપર સેટ બનાવ્યો હતો એમાંથી 2025ની જે એક્ઝામ ગઈ એમાં 95 થી 98 માર્કનું પેપર બેઠું આપણા પેપર સેટમાંથી પૂછાયું છે. તમને આનાથી વધારે હું શું વિશ્વાસ આપી શકું? જો તમે હજુ તૈયારી નથી કરી, 2 દિવસનો હજુ તમારી જોડે ટાઈમ છે, ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરો, આ 5 વિષયનો પેપર સેટ ખરીદી અને તૈયારી ચાલુ કરી દો. 2 દિવસમાં તમારે ખાલી 6 જ પેપરનું સોલ્યુશન કરવાનું છે.
વધારે કાંઈ નથી કરવાનું ને એમાં મેં વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી નું સોલ્યુશન તો મેં વિડીયોના માધ્યમથી કરાવેલું છે. તમારે ખાલી ને ખાલી ડી અને ઈ ની તૈયારી કરવાની છે. એમાં ઈમાં તમારે શું તૈયાર કરવું એ પણ મેં અંદર વિડીયોમાં જણાવી દીધું છે. એટલે વધારે તમારે કોઈ ગધા મજૂરી નથી કરવાની. આપણે સ્માર્ટ તૈયારી કરવાની છે પેપર સેટના આધારે. હવે અમુક વિદ્યાર્થીને પ્રશ્ન હોય કે બેન મારે આ 5 વિષય નથી જોતા, મારે તો એક વિષય જોઈએ છે. તો વિદ્યાર્થીઓ એ પણ અવેલેબલ છે. તમે એક વિષય ખરીદીને પણ ભણી શકો છો. હું નથી કહેતી 5 વિષય ખરીદીને ભણો. કોઈનો એક વિષય હોય તો તમે એક વિષય ખરીદો, કઈ વાંધો નહીં. તમને જેમ સેટ થાય છે તેમ તમારી દરેક જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને આ પેપર સેટ મેં ડિઝાઇન કરેલો છે. 1000% વિશ્વાસ અને ગેરંટી સાથે તમે આ પ્રશ્નો, આ પેપર સેટને પરચેજ કરી તૈયારી કરી શકો છો. મગજમાં બિલકુલ શંકાને કોઈ સ્થાન આપ્યા વગર તૈયારી કરી શકો છો. વધારે માહિતી જોઈએ છે તો અહીંયા તમને સરસ મજાનો મારો નંબર આપેલો છે. આ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ આપણે આપણા ટોપિકમાં. મારા વાલાઓ, મારા કલેજાઓ, ચલો આપણું ચેપ્ટર 6 અન્યનો સ્વાધ્યાય. એમાં પ્રશ્ન નંબર આપણો 1 છે. ભારતીય અનુમાનની શાબ્દિક રજૂઆતમાં આવતા ચોથા અવયવનું નામ શું છે? ભાઈ વિદ્યાર્થીઓ, કાલે 1/2024 પેપર મેં અપલોડ કર્યું હતું. એમાં પણ એક પ્રશ્ન હતો, એમાં પ્રથમ અવયવ પૂછ્યો હતો અને આમાં ચોથો અવયવ છે. તો મેં તમને કીધું છે ભાઈ કે પ્રથમ અવયવ પ્રતિજ્ઞા છે, બીજો અવયવ હેતુ છે, ત્રીજો અવયવ ઉદાન સહિત વ્યાપ્તિ છે, આ પહેલો છે, આ બીજો અવયવ છે, આ ત્રીજો અવયવ છે. અને બેટા મારા વાલા, મારા કલેજા, મારા કાળજાના કટકા, આ ઉપનય છે ને 4થા નંબરનો છે. અને 5મા નંબરનો નિગમન. લે, તને પહેલો પૂછાય તો તાર પ્રતિજ્ઞા લખવાની, તને બીજો પૂછાય તો તાર હેતુ લખવાનું, ત્રીજો પૂછાય તો ઉદાન સહિત વ્યાપ્તિ લખવાની, તને ચોથો પૂછાય તો ઉપનય લખવાનું, 5મો પૂછાય તો નિગમન લખવાનું. બસ એક પ્રશ્નમાં મેં તમને 5 પ્રશ્નોના જવાબ આપી દીધા. બોલો હવે કઈ ઘટે? કઈ ના ઘટે? મારી તૈયારીમાં કઈ ઘટે? ઘટે તો જિંદગી ઘટે રે, બીજું તો કઈ ના ઘટે રે. ઘટે તો જિંદગી ઘટે, પણ મારા વિદ્યાર્થીઓની કોમેન્ટ ન ઘટવી જોઈએ. ફટાફટ મસ્ત કોમેન્ટ કરજો, તમારે મોજ આવી જાય એવી. હાલો આગળ વધવું છે, ફટાફટ આવી જઈએ આપણે. પ્રશ્ન નંબર આપણો 2 છે. પંચાવય અનુમાનનો કયો અવયવ અનુમાન ક્રિયાનું પરમ ફળ છે? 1000% હો, 1000% વાલા તૈયાર કરી લેજે. પરીક્ષાની અંદર જો પૂછાઈ ગયો ને તો મજો પડી જવાનો છે. અને એકવાર કોમેન્ટ કરજો આ વિડીયો જેમ કે બેન મજો પડી ગયો. દરેક વિદ્યાર્થીને પરીક્ષાની અંદર મજો કરાવી દેવાનો છે. બસ તમારે મારા વિડીયોની અંદર તમે બન્યા રહેજો. હાલો વાત કરું છું આપણે પ્રશ્ન 2 ની. તો તમને કીધું છે કે અનુમાન ક્રિયાનું પરમ ફળ. હવે પરમ ફળ કીધું છે તો જવાબ આવશે નિગમન. 5મા નંબરનો જે અવયવ છે ને છેલ્લો, એ નિગમન, એ અનુમાનની ક્રિયાનું પરમ ફળ છે. શું છે? ફળ છે, ફળ. હવે તો આવે છે ઉનાળો, અને ઉનાળાની અંદર કેરીની સિઝન આવશે. કેરી, મને કેરી બહુ ભાવે હો, મજા આવે ખાવાની. કેટલી રસીલી હોય, એમ રસદાર છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 3 છે. વ્યાપ્તિ સમર્થન વિધિનું ત્રીજું સોપાન કયું છે? અહીંયા આવશે વિધિ. વ્યાપ્તિ સમર્થન વિધિનું ત્રીજું સોપાન કયું છે? તો જો પ્રથમ સોપાન અન્વય પદ્ધતિ, બીજું વ્યતિરેક પદ્ધતિ, ત્રીજા નંબરે કીધું છે એટલે જવાબ આપણો આવશે વ્યભિચાર ગ્રહ પદ્ધતિ, અને ચોથા નંબરે સામાન્ય લક્ષણ પ્રત્યક્ષાનુભૂતિ. પણ અહીંયા આપણને ત્રીજું કીધું છે, તો ત્રીજા નંબરે કોણ આવશે મારા વાલા, મારા કલેજા? તો જવાબ આપણો આવશે વ્યભિચાર ગ્રહ પદ્ધતિ. વ્યાપ્તિ સમર્થન વિધિનું ત્રીજું સોપાન કયું છે? તો વ્યભિચાર ગ્રહ પદ્ધતિ જવાબ આવશે. ઓકે, હાલો આગળ વધું. ચાલો પ્રશ્ન નંબર 4. પંચાવય અનુમાનમાં પક્ષ અને સાધ્ય વચ્ચેનો સંબંધ કોની મદદથી સ્થપાય છે? જોજો શું કીધું છે. પંચાવય અનુમાનમાં પક્ષ અને સાધ્ય વચ્ચેનો સંબંધ કોની મદદથી સ્થપાય છે? તો પક્ષ અને સાધ્ય, આ પક્ષ અને સાધ્યનો સંબંધ કોની વચ્ચે સ્થપાય છે? હેતુની મદદથી પક્ષ અને સાધ્ય વચ્ચેનો સંબંધ શું થાય છે? સ્થપાય છે. આપણા પણ જાહેર જીવનમાં એવું છે ને મારા કલેજા, કે આપણે શું કરીએ, વચ્ચે રહીને બધાના સંબંધો સાચવતા હોઈએ છીએ. આવું થતું હોય છે ઘણી વાર, સાચી વાત. પણ એમાં કેવું છે ખબર છે મારા કલેજા, ક્યું હર કિસી કો ખુશ કરને મેં અપના વક્ત જાયા કરતા હે રે.
क्यों हर किसी को खुश करने में अपना वक्त जाया करता है मेरे कलेजा। चलो मान भी लिया कि सब तुमसे खुश हो भी गए, सब तुमसे खुश हो भी गए, पर मगर तुम्हें पता नहीं है जो खुश हो गए वो अपने नहीं है, और जो अपने होंगे वो कभी खुश नहीं होंगे। तू जैसा समझता है ना दुनिया वैसी नहीं है मेरे दोस्त, તું જૈસા નહીં સમજતા દુનિયા વૈસી હે મેરી કલેજા। એટલે કોઈને ખુશ કરવામાં મહેરબાની કરી અને પોતાનો સમય વ્યર્થ ન કરવો। દુનિયા અને પોતાના માણસો ક્યારે તમારાથી ખુશ રહેવાના નથી, એટલે પોતાના ભવિષ્ય ઉપર ફોકસ કરો, નહીં તો પરીક્ષા દેવા માટે કોઈ આવવાનું નથી। એટલે આ હેતુ છે એ હેતુ વચ્ચે જે આ બંનેની વચ્ચે રહી અને એમનો સંબંધ સ્થાપે છે। હેતુ બંનેની વચ્ચે રહીને, એટલે પક્ષ અને સાધ્ય પૂછાય તો જવાબ લખશો હેતુ। ચલો પછી આગળ વધુ પ્રશ્ન નંબર 5। આને જોઈને તમારા દિલ તમારું ગાર્ડન થઈ ગયું હશે, હે ને? કેમ? કારણ કે અહીંયા તમને કીધું છે કે 1000% મોસ્ટ આઈમ્પી છે, અને બીજું એવું કહેવા માંગુ છું કે પ્રશ્નની અંદર જ તમારો જવાબ છુપાયેલો છે। શું? પ્રશ્નની અંદર જવાબ છે। કેમ? વ્યાપ્તિ સંબંધની રજૂઆત કરતા સર્વદેશી વિધાનને શું કહે છે? તો વ્યાપ્તિ સંબંધની રજૂઆત કરતા સર્વદેશી વિધાનને વ્યાપ્તિ કહે છે। તો પ્રશ્નની અંદર જવાબ આવી જ ગયો છે કે વ્યાપ્તિ સંબંધની રજૂઆત કરતા સર્વદેશી વિધાનને શું કહેવાય? વિધાનને વ્યાપ્તિ કહેવાય। જવાબ આપણો આવશે વ્યાપ્તિ, વ્યાપ્તિ, વ્યાપ્તિ। 1000% મોસ્ટ આઈમ્પી છે, તૈયાર કરી લેજો। પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું, એટલે તૈયાર કરી લેજો। ઓકે, ચાલો પછી આવી ગયા છે આપણે ચેપ્ટર નંબર 7 ની અંદર। પ્રશ્ન નંબર 1 છે મૂલ્ય એટલે શું? મૂલ્ય એટલે શું? તો મૂલ્ય એટલે માનવ પસંદગી। મૂલ્ય એટલે શું? માનવ પસંદગી। મારા વાલાઓ, મારા કલેજાઓ, મૂલ્ય એટલે માનવ પસંદગી કીધું છે। હવે સાંભળો આ કેમ? મૂલ્ય એટલે માનવની પસંદગી। ભાઈ તમને તમારી નજરમાં તમને જે વસ્તુ ગમે છે એનું મૂલ્ય વધારે હોય, અને જે તમને નથી ગમતું એનું મૂલ્ય ઓછું હોય। તો મૂલ્ય એટલે શું? તો માનવની પસંદગી। મનુષ્ય જેને પસંદ કરે છે એ એના માટે મૂલ્યવાન છે એમ। તો જવાબ આવશે બી, માનવ પસંદગી। પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, વારંવાર પૂછાય છે। ચલો પછી કોના મતે આધ્યાત્મિક વિકાસ પ્રતિ દોરી જાય એ જ મૂલ્યવાન છે? આવું કોને કીધું? કોના મતે એટલે કે આવું કોને કીધું છે કે આધ્યાત્મિક વિકાસ પ્રતિ દોરી જાય એ જ મૂલ્યવાન છે? આવું કોને કીધું છે? WM અર્બને કીધું છે। અહીં છે ડબલ્યુ નથી હો, ડબલ્યુ નથી, નહીં તો તમને કદાચ ખબર જ હશે કે આપણા ભારત દેશની અંદર એક સારી એવી પ્રથા હતી કે સવારે દિવસ ઉગે એટલે આપણે ડબલું લઈ અને નીકળી પડીએ। પણ સારું છે નરેન્દ્રભાઈ મોદીને આપણે થેન્ક યુ કહેવા જેવું છે કે ઘરે ઘરે ટોયલેટની સુવિધા થઈ ગઈ છે, નહીં તો તમને ખબર હોવી જોઈએ। ખબર છે ને? એવું ન પડે મારે, એટલે અહીંયા જવાબ આવશે WM અર્બન। એમને એવું કીધું છે કે આત્મિક વિકાસ પ્રતિ દોરી જાય એ જ મૂલ્યવાન છે। જવાબ લખજો WM અર્બન। હાલો ફટાફટ આગળ વધુ। પ્રશ્ન નંબર 3 મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે। 2 પ્રશ્નો છે આવા, એક જેવા એક તો પૂછાઈ ગયેલો છે, અને આ પ્રશ્નને કહું છું તૈયાર કરી લેજો કે મૂલ્યલક્ષી વિધાનોની વિશેષતા કઈ છે? તો મૂલ્યલક્ષી વિધાનોની વિશેષતા છે વ્યક્તિગત પસંદગી। તમને જે પસંદ હોય એ તમારા માટે મૂલ્યવાન છે, એટલે વ્યક્તિગત પસંદગીની વિશેષતા મૂલ્યલક્ષી વિધાનોની પસંદગી અને એની વિશેષતા કઈ છે? તો વ્યક્તિગત પસંદગી એ મૂલ્યલક્ષી વિધાનોની વિશેષતા છે। હાલો આગળ વધુ। પ્રશ્ન નંબર 4 છે ભૌતિકવાદી જીવન દ્રષ્ટિ અનુસાર માણસનું સ્વરૂપ કેવું છે? તો ભૌતિકવાદી જીવન દ્રષ્ટિ અનુસાર માણસનું શરીર સ્થૂળ શરીર રૂપ છે। આપણું શરીર કેવું છે ભાઈ? સ્થૂળ શરીર રૂપ છે। એક આપણું ભૌતિક શરીર છે ને એની અંદર સૂક્ષ્મ સ્થૂળ આપણું શરીર છે। ચલો પછી પ્રશ્ન નંબર આપણો 5 છે સત્ય એટલે શું? તો સત્યને આપણે કહીશું જ્ઞાનનો ગુણ। સત્ય શું છે? જ્ઞાનનો ગુણ છે। તમારી અંદર જ્ઞાન છે એટલે સત્ય છે। જ્ઞાનનો ગુણ છે સત્ય। સત્ય એટલે શું? સત્ય એ જ્ઞાનનો ગુણ છે। ઓકે, તૈયાર કરી લેજો। પ્રશ્ન પૂછાય છે, વારંવાર પૂછાય છે, એટલા માટે કહું છું તૈયાર કરી લેજો। અહીંયા મેં એવા પ્રશ્નોનો સમાવેશ કર્યો છે, કદાચ આપણું તત્વજ્ઞાનનું પેપર હાર્ડ પૂછાય તો MCQ ની અંદર કદાચ, એટલા માટે આવા MCQ ને આપણે આવરી લીધા છે। ચલો ચેપ્ટર નંબર આપણું 8 છે। 8મા ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તૈયાર કરવાના છે? તો પ્રશ્ન નંબર આપણો 1 છે કે ધાર્મિક જીવનનું જ્ઞાનાત્મક પાસું શેની સાથે સંકળાયેલું છે? તો ધાર્મિક જીવનનું જે જ્ઞાનાત્મક પાસું છે એ કોની સાથે સંકળાયેલું છે મારા વાલા?
તો એ કર્મ અને વર્તણૂક સાથે જોડાયેલું છે. ધાર્મિક જીવનનું જ્ઞાનાત્મક પાસું છે. અહીંયા વિચાર કે બુદ્ધિ આવશે. ઓકે, ધાર્મિક જીવનનું જ્ઞાનાત્મક પાસું, તો જવાબ આપણો આવશે વિચાર કે બુદ્ધિ. જો તમે વિચારો અને તમારી અંદર બુદ્ધિ હોય તો તમારું જ્ઞાન વધે. એ રીતના યાદ રાખવાનું છે કે જ્ઞાનાત્મક પાસું કોની સાથે સંકળાયેલું છે? તો વિચાર અને બુદ્ધિ સાથે સંકળાયેલું છે. બીજું એક વસ્તુ કહી દઉં, આ પ્રશ્ન વિભાગ એ માં તો MCQ પૂછાય છે, પણ વિભાગ બી માં પણ પ્રશ્ન પૂછાય છે. તો એવું ન થાય કે હું તમને વિભાગ એ ના પ્રશ્નો આપું તો તમે ખાલી એ માટે જ તૈયારી કરો, બી માં પૂછાય ને તોય આપણને જવાબ આવડવો જોઈએ. ઓકે, હાલો આગળ વધુ. પછી પ્રશ્ન નંબર 2 છે કે ધાર્મિક જીવનમાં લાગણીઓ અને ભાવનાઓ સાથે કયું પાસું સંકળાયેલું છે? 3 પાસાઓ આમાં આવે છે, 3 માંથી કોઈ પણ એક પાસું પરીક્ષામાં 100% પૂછાય છે. એટલે પ્લીઝ કહું છું તૈયાર કરી લેજો કે ધાર્મિક જીવનમાં લાગણીઓ કે ભાવનાઓ સાથે કયું પાસું સંકળાયેલું છે? તો યાદ રાખવાનું છે, જવાબ આવશે સંવેદનાત્મક પાસું. આપણી લાગણી અને ભાવના, તેને આપણે કહીશું સંવેદના. લાગણી, ભાવના, સંવેદના આ બધા સમાનાર્થી શબ્દો છે. તો લાગણી અને ભાવના સાથે કયું પાસું સંકળાયેલું છે? સંવેદનાત્મક પાસું સંકળાયેલું છે. ઓકે, હાલો આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 3 છે, ધર્મની આગવી વિશેષતા કઈ છે? ભક્તિ. શું છે? ભક્તિ. પ્રશ્ન 1000% મોસ્ટ આઈએમપી વિભાગ એ માં પૂછાય કા બી માં પૂછાય, પણ પ્રશ્ન તમારે યાદ રાખવાનો છે, મોસ્ટ આઈએમપી છે કે ધર્મની આગવી વિશેષતા કઈ છે? ભક્તિ, ભક્તિ, ભક્તિ અને ભક્તિ છે. હાલો આગળ વધુ ફટાફટ. પ્રશ્ન નંબર 4 છે, આ પ્રશ્નને તમારે 1000% આને યાદ કરી લેવાનો છે. પ્રશ્ન પૂછાય એવો છે, વારંવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ઇન્દ્રિયોના વિષયરૂપો વસ્તુઓમાં આસક્તિનો અભાવ એટલે શું? જેને આપણે કહીશું વૈરાગ્ય. ઇન્દ્રિયોના વિષયરૂપો વસ્તુઓમાં આસક્તિનો અભાવ એટલે શું કહેવાય? તો કે વૈરાગ્ય. તમારે જીવનની અંદર જે આ બધી લોભ, લાલચ, મોહ, માયાથી પરે છે વૈરાગ્ય, તમે બધી વસ્તુઓનો ત્યાગ કરી નાખો તો એને આપણે કહીશું વૈરાગ્ય. તો ઇન્દ્રિયોના વિષયરૂપ વસ્તુઓમાં આસક્તિનો અભાવ એટલે આપણે એને કહીશું વૈરાગ્ય. વિભાગ બી માં આની વ્યાખ્યા પૂછી શકે છે, 100% તૈયાર કરી લેજો. ઓકે, હાલો પછી આગળ વધુ છે. પ્રશ્ન નંબર આપણો 5 છે, ધર્મ અને વિજ્ઞાનના સમન્વય દ્વારા સર્વોદયની પ્રાપ્તિના વિચાર કોને આપેલા છે? ભાઈ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. પછી મને કહેતા નહીં બેન તમે કેમ કીધું નતું, હું તમને કહું છું પણ તમે તૈયાર નથી કરતા, મને મજા નહીં આવતી. આટલું તૈયાર કરવાનું છે તોય રોતડા ધોવે. તત્વજ્ઞાન નહીં આવડતું, સોની મની રોતડા ધોયા વગર તૈયાર કરી લે ને. પણ આ પ્રશ્ન જો બી માં પૂછાય છે ને સી માં પૂછાય છે. હવે સી માં કેવી રીતે પૂછાય કે વિનોબાજી, જો જવાબ આવશે વિનોબાજી, તો આ વિનોબાજી જે છે એમને ધર્મ અને વિજ્ઞાનનું એક સૂત્ર આપ્યું હતું કે વિજ્ઞાનમાં તમે ધર્મને પ્લસ કરો તો સર્વોદય થાય, પણ વિજ્ઞાનમાંથી તમે ધર્મને માઇનસ કરો તો સર્વનો નાશ થાય. તો આ પ્રશ્ન મારા વાલા કલેજા વિભાગ સી માં પૂછાય છે. તમને છે ને હું ઘણું બધું કહું છું, જો એવું નથી બેટા કે હું વિભાગ એ ભણાવું છું, એની અંદર બી એ આવી જાય ને સી એ આવી જાય છે ઘણી વાર મારે એમ. તો તમારે યાદ રાખવાનું છે, સર્વોદયની પ્રાપ્તિના વિચારો વિનોબાજી આપે છે ને એમને એક સમીકરણ આપ્યું છે કે વિજ્ઞાનમાં તમે ધર્મને પ્લસ કરો તો સર્વોદય થાય અને વિજ્ઞાનમાંથી ધર્મને માઇનસ કરો તો સર્વનો નાશ થાય છે. ઓકે, અને તમારે તૈયાર કરી લેવાનું છે આ પ્રશ્નને. ઓકે, ચાલો આગળ વધુ ફટાફટ. કોમેન્ટ બોમેન્ટ કરજો પાછા આમ તેમ તમારો વિડીયો જોઈને જતા ના રહેતો, નહીં તો મને બહુ ખોટું લાગી જશે. હું તમને કહી દઉં છું પાછું. ચલો આગળ વધુ છે. ચેપ્ટર 9 ની અંદર, ચેપ્ટર 9 માં પ્રશ્ન નંબર આપણો 1 છે, જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ છે? મારા વાલા મસ્ત પ્રશ્ન છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ છે? તો જવાબ આવશે ઋષભદેવ. જો 24માં તીર્થંકર કે તો મહાવીર સ્વામી, પણ તમને પ્રથમ કીધું છે તો જવાબ આવશે ઋષભદેવ. પ્રશ્ન પૂછાવા લાયક છે, તૈયાર કરી લેજો. હાલો પછી પ્રશ્ન નંબર 2 છે, બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ કયા નામે ઓળખાય છે? મારે કેવું ન પડે ઓ મારા કલેજા. આ પ્રશ્ન તમારે તૈયાર કરી લેવાનો છે. બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ વારંવાર જો વિભાગ એમાંય પ્રશ્ન પૂછાય, બી માંય પૂછાય છે. પછી તમે મને ના કહેતા કે તમે મને કીધું નહોતું, એટલે કહું છું તૈયાર કરી લેજો.
ચલો, બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ, તો જવાબ આપણો આવશે ત્રિપિટક. તમારે યાદ રાખવાનું છે બૌદ્ધત્રી. શું યાદ રાખવાનું છે? બૌદ્ધત્રી. બૌ એટલે બૌદ્ધ ધર્મ, ત્રી એટલે ત્રિપિટક. કેમ બેન તમે આવું કહો છો? હું એટલા માટે એવું કહું છું બેટા કે આ ગણપિટક છે ને એ પૂછાય છે, ને આ ગણપિટક છે ને જૈન ધર્મનો ધર્મગ્રંથ છે, એટલે પરીક્ષામાં પૂછાશે તો તમે શું કરશો ખબર છે? જય માતાજી, ઈ આપણો જવાબ. સોની મની ઈ તારો જવાબ નથી. આપણે આવું કરીએ, આપણને પરીક્ષામાં ન આવડે એટલે કેવા કન્ફ્યુઝનમાં આવીએ. હોશિયાર માનો હોશિયાર વિદ્યાર્થી અહીંયા ભૂલ કરી બેસે છે, એટલે આટલી ટ્રીક યાદ રાખજો. તમે યાદ રાખો બૌદ્ધત્રી. બૌ એટલે બૌદ્ધ ધર્મ અને ત્રી એટલે ત્રિપિટક. હવે ગણપિટક છે, તો ગણપિટક એ જૈન ધર્મનો ધર્મગ્રંથ છે. ઓકે, કેવું ન પડે, તૈયાર કરી લેજો. હાલો, પ્રશ્ન નંબર 3. જૈન ધર્મનો નૈતિક સિદ્ધાંત કયો છે? લો બોલો, જવાબ આલો. ચલો, જૈન ધર્મનો નૈતિક સિદ્ધાંત છે અહિંસા અને જીવ દયા. જૈન ધર્મના જે લોકો છે ને એ ક્યારે હિંસા નથી કરતા, તો એમનો સિદ્ધાંત અહિંસા છે અને જીવ દયા, જીવો ઉપર એ દયા રાખે છે. યાદ કરજો. પ્રશ્નને એવા પ્રશ્નો લીધા છે કે જો પેપર અઘરું કરે કે સહેલું કરે, બંને રીતે પ્રશ્નોનો સમાવેશ અહીંયા કરેલો છે. ચલો, ચોથામાં હિન્દુ ધર્મનો ઉદ્ભવ ક્યાં થયો છે? અરે રે, આપણે હિન્દુ ધર્મ, આપણો ધર્મ અને આપણા ધર્મ વિશે આપણને આટલું ખબર ન હોય? હિન્દુ ધર્મનો ઉદ્ભવ ક્યાં થયો છે? ભાઈ, ભારતમાં થયો છે. ભારત આપણો એક મહાન દેશ કહેવાય છે. ઋષિ મુનિઓની આ ભૂમિ છે, અને કહેવાય છે ને કે આમ કિસ્મત હોય આપણું, ત્યારે આપણને આવો ધર્મ મળે ને આવો દેશ મળે. એની જે વાત કરીએ ને એ બહુ ઓછી પડી જાય, એના માટે શબ્દો નથી આપણી જોડે. એવો મહાન આપણો દેશ છે. ગર્વ હોવો જોઈએ આપણને આપણા દેશનો, આપણા ધર્મનો. ચાલો, 5મા નંબરનો પ્રશ્ન છે. પ્રત્યેક ધર્મનું હાર્દ કરુણા અને પ્રેમથી તળબોળ ભીંજાયેલી આધ્યાત્મિકતા છે. આ મત કોનો છે? આવું કોને કીધું છે ભાઈ કે પ્રત્યેક ધર્મનું હાર્દ કરુણા છે ને પ્રેમથી તળબોળ ભીંજાયેલી આધ્યાત્મિકતા છે? આવું કોને કીધું છે? તો ડોક્ટર અબ્દુલ કલામે આવું કીધું છે કે દરેક ધર્મ એ તમને કરુણા શીખવાડે છે, તમને પ્રેમ શીખવાડે છે, એ તમને ઝઘડા કરવાનું નથી શીખવાડતું મારા વાલા. એટલે ધર્મના નામે ક્યારે ઝઘડા ન થવા જોઈએ. ધર્મ, દરેકનો ધર્મ કરુણામય છે, પ્રેમ, આ બધું શીખવાડે છે. પણ આપણે જે શીખવાનું છે એ શીખતા નથી, જે નથી શીખવાનું એ આપણે પહેલા શીખીએ છીએ. એ જ તો તકલીફ છે ને આપણા જીવનની. હાલો, લાસ્ટમાં આપણું ચેપ્ટર નંબર 10. મને ખબર છે કે તમારા માથામાં થોડા વાર આવી ગયા છે આપણો વિડીયો જોતા જોતા, પણ હવે શું કરવું કહો, ભણવું તો પડશે. એટલે આવી ગયા છે આપણે ચેપ્ટર નંબર 10માં. એમાં પહેલા નંબરનો પ્રશ્ન મસ્ત પ્રશ્ન છે અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ભાઈ, કે મહર્ષિ પતંજલિના મતે યોગનું લક્ષણ શું છે? તો મહર્ષિ પતંજલિના મતે યોગનું લક્ષણ શું છે? તો એ જો બધામાં યોગ ચિત્ત વૃત્તિ તો છે જ, પાછળ છે અવિરોધ, વિરોધ, નિરોધ અને પ્રદીપ. તો તમારે યાદ રાખવાનું છે નિરોધ. શું યાદ રાખશો? નિરોધ. આવું ન યાદ રહે? યાદ તો રહી જાય. કેવું? જો સરસ છે. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. નિરોધનો મતલબ એવો છે કે તમારે તમારા જીવનમાં જે મોહ, માયા, લોભ, લાલચ, આ બધી જે દુનિયાની જે માયાજાળ છે ને એનાથી તમારે પરે થઈ જવાનું છે. એટલે એ બધાનો નિરોધ કરવાનો છે. તમારી અંદર, તમારા ચિત્તમાં, તમારા મનમાં જે ખોટા ખ્યાલો પડેલા છે ને એનો નિરોધ કરવાનો છે. હવે કોમેન્ટ ન કરતા હો, સોના મોના અમુક હસતા હશે વળી. લે હસી લે, કઈ વાંધો નહીં, પણ જવાબ આવશે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. આપણને યાદ રહી જાય એવો પ્રશ્ન છે, વારંવાર પૂછાય છે. મારા વાલા, મારા કલેજા, તૈયાર કરી લેજો. હાલો, પછી પ્રશ્ન નંબર 2 છે. એક ધ્યાનનો સમય કેટલી ધારણાઓના સમય બરાબર હોય છે? યાદ રાખવાનું, 12 જવાબ આવે. શું? 12. 12 બજે 12 બજે 12. એક ધ્યાનનો સમય કેટલી ધારણાઓના સમય બરાબર થાય છે? તો જવાબ આપણો આવશે 12. ચાલો, પછી પ્રશ્ન નંબર 3 છે. વિષયોથી ઇન્દ્રિયોનો સંબંધ છૂટી જવાની સ્થિતિને શું કહેવામાં આવે છે? શું? વિષયોથી ઇન્દ્રિયોનો સંબંધ છૂટી જવાની સ્થિતિને શું કહેવામાં આવે છે? તો ત્યાં આપણો જવાબ આવશે, ઓકે, જવાબ અહીંયા આપેલો છે, પ્રત્યાહાર. વિષયોથી ઇન્દ્રિયોનો સંબંધ છૂટી જવાની સ્થિતિને બેટા શું કહે છે? તો એને પ્રત્યાહાર કહેવામાં આવે છે. અમુક એવા વિષયો હોય જેમનાથી આપણી ઇન્દ્રિયોનો સંબંધ છૂટી જાય, આપણે પાછા વળી જઈએ, તો એને આપણે કહીશું પ્રત્યાહાર. ચાલો, પછી પ્રશ્ન નંબર 4. ચિત્તની બધી જ વૃત્તિઓનો નિરોધ ચિત્તની કઈ અવસ્થામાં થાય છે?
આપણું જે ચિત્ત છે, આ ચિત્તની બધી જે ખરાબ વૃત્તિઓ છે એનો નિરોધ ચિત્તની કઈ અવસ્થામાં થાય છે? તો ચિત્તની નિરુદ્ધ અવસ્થામાં થાય છે. ચિત્તની 5 અવસ્થાઓ છે, એ આપેલી છે: ક્ષિપ્ત અવસ્થા, વિક્ષિપ્ત અવસ્થા, નિરુદ્ધ અવસ્થા. તો એમાં આ જે નિરુદ્ધ અવસ્થા છે એની અંદર ચિત્તની બધી જ વૃત્તિઓનો શું થાય છે? નિરોધ થાય છે. ઓકે, ચાલો પછી આપણો લાસ્ટ ક્વેશ્ચન અને 1000% મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે કે સાત્વિક આહારથી ચિત્ત કેવું બને છે? જો તમે સારો ખોરાક ખાઓ તો સારો ખોરાક ખાવાથી તમારું ચિત્ત કેવું બને છે બેટા? તો તમારું ચિત્ત સંતુલિત બને છે. સાત્વિક આહારથી ચિત્ત કેવું બને છે? સાત્વિક આહારથી ચિત્ત તમારું સંતુલિત બને છે. 1000% મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, તૈયાર કરી લેજો. ઓકે, ચાલો અહીંયા આપણા 10 ચેપ્ટરના મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન, ટોપ 50 MCQ ક્વેશ્ચન તમને આપેલા છે. એમાં દરેક એવા ક્વેશ્ચનનો સમાવેશ કરે છે. તમારું પેપર સહેલું પૂછાય, અઘરું પૂછાય કે ગમે તેવું, આમાંથી તમને પ્રશ્નો મળી રહેશે. વિભાગ એ ના તૈયાર કરી લેજો. વિડીયોને અહીંયા રાખું છું. વિડીયો ગમે તો લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. આવી જજો.